સુરત કલેક્ટર કચેરી ખાતે પશુપાલકોનો મોરચો કાઢવામાં આવ્યો હતો તેમજ પાલિકા દ્વારા પરેશાન કરવામાં આવ્યા હોવાના પશુપાલકોના આક્ષેપો કરવામાં આવ્યા છે। પાલિકાને દંડ આપવામાં આવતો હોવા છતાં પશુઓને છોડતા નથી તેવા પશુપાલકોએ આક્ષેપો કર્યા છે। તેમજ પશુપાલકો દ્વારા કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે કે ગૌચરની જમીન છૂટી કરો। આ ઉપરાંત પાલિકા દ્વારા આકરો દંડ આપી પશુપાલકોને હેરાન કરાય છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। આજે ગૌપાલકો જ્યારે ગૌ માતાને લઈ અને ચારવા કોઈ વાડીમાં કે વગડામાં જતા હોય છે ત્યારે કોર્પોરેશનના અધિકારી એને એક આતંકવાદી રૂપે આડી ગાડીઓ કરી કોર્પોરેશનના અધિકારી ગૌ માતાને પકડી અને ડબ્બામાં પૂરી દે છે। ગૌપાલકના ઉપરના કંઈ ના કંઈ ગુના દાખલ કરી દેતા હોય છે। સરકારે એક ટેગની વ્યવસ્થા કરી છે કે ગૌ માતાની ટેગ મારવાનો। હા, તો એ ટેગના સરકારે તદ્દન ફ્રી રાખ્યું છે તો કોર્પોરેશનના અધિકારી એના હજાર રૂપિયા હેઠે છે। કોર્પોરેશનના અધિકારીને હજી કેટલી ભૂખ છે અમને ખ્યાલ નથી। જે સરકારને તો એવું કહેવા માંગીએ છીએ કે આજે મોદી સાહેબ હોય કે આપણા બીજા અધિકારીઓ હોય, જ્યારે હિન્દુત્વની વાત આવતી હોય છે ત્યારે મોદી સાહેબ પણ ગૌ માતાની પૂજા અર્ચના કરી અને આગળ કાર્ય કરતા હોય છે। તો આ ગુજરાત છે અને હિન્દુના દીકરા છીએ અમે, અને સરકાર પણ આપણે હિન્દુઓની છે, તો ગૌ માતા માટેની એવી કોઈ વ્યવસ્થાઓ કરી આપે। આજે બહારની કન્ટ્રીઓમાં તમે જુઓ છો કે ગૌ માતાઓ બહારની કન્ટ્રીઓમાં છે, સવારે જાગીને દૂધની વ્યવસ્થાઓ બધાને જરૂર પડે છે, તો ગૌ માતાને એવી કોઈ વ્યવસ્થાઓ કરી આપે, એવા ઝોન ફાળવી આપે કે જે ઝોનના અંદર ગૌ માતાઓ રહે। ગૌ માતાઓ બહાર નીકળવાની। આજે આ ધડક સંપત્તિ જે ગૌ માતાની કહેવાય છે, જે ગૌચરો ખવાઈ ગયા છે, પણ કંઈ વાંધો નહીં, ખવાઈ ગયા તો પણ એવી કોઈ વ્યવસ્થાઓ સરકાર કરી આપે। આજે ઉદ્યોગપતિને વ્યવસ્થાઓ કરી આપે છે, તો ગૌ માતા પણ એક દૂધનો વ્યવહાર છે જે સવારે જાગીને જરૂર પડે છે, તો એની વ્યવસ્થાઓ સરકારને કરવી જોઈએ। આજે સવારે અમે અહીંયાથી આ રેલી સીધી ત્યાં જ જવાની છે, પાલ પોલીસ સ્ટેશનની હદમાં જ જવાની છે। પોલીસ સ્ટેશન પર અમે ધરણા કરવાના છીએ, આંદોલન કરવાના છીએ, જ્યાં સુધી ગૌ માતાનું મસ્તક કાપેલો વિધર્મી નહીં પકડાય, એના સાથે એવો અત્યાચાર, જેમ કે હર્ષભાઈ સંઘવી કહેતા હોય છે ને વરઘોડો કાઢવાનો, આવા વિધર્મીઓનો વરઘોડો કાઢવો જોઈએ। એનો વરઘોડો નહીં નીકળે ત્યાં સુધી અમે ત્યાં આંદોલન કરવાના છીએ।